હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રેજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે ડીસીએમાં ચેપ્ટર 4ના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. ક્વેશ્ચન નંબર 1, જનરેશન ઓફ ઇલેક્ટ્રિસિટી. કે ઇલેક્ટ્રિસિટી જે છે એનું જનરેશનના વોલ્ટેજ કેટલા હોય છે? તો 11 kV. ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટીના ટ્રાન્સમિશન વખતે વોલ્ટેજ કેટલા હોય છે? તો 33 kV, 66 kV, 220 kV અને 440 kV. ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન કેટલા વોલ્ટેજ પર થાય છે? તો 11 kV અથવા 440 વોલ્ટ પર થાય છે. હવે આમાંથી ક્વેશ્ચન કયા પ્રકારના પૂછી શકે? તો તમને એવી રીતે પૂછી શકે કે ફ્રોમ ફોલોઈંગ વિચ વોલ્ટેજ ઇઝ એસોસિએટેડ વિથ જનરેશન ઓફ ઇલેક્ટ્રિસિટી, એટલે કે નીચેનામાંથી કયો વોલ્ટેજ ઇલેક્ટ્રિસિટીના જનરેશન સાથે સંકળાયેલો છે? તો 11 kV. બરાબર. એ જ રીતે તમને પૂછી શકે કે ફ્રોમ ફોલોઈંગ વિચ વોલ્ટેજ ઇઝ નોટ રિલેટેડ ટુ ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિસિટી, એટલે કે નીચેનામાંથી કયો વોલ્ટેજ ઇલેક્ટ્રિસિટીના ટ્રાન્સમિશન સાથે સંકળાયેલો નથી? તો અહીંયા તમને આવી રીતે ઓપ્શન આપે કે 33 kV, 66 kV, 220 kV અને 420 kV. એટલે કોઈ પણ એક ઓપ્શન ટ્વિસ્ટ કરી દે તો જે ઓપ્શન ખોટો હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે. બરાબર. ધ્યાન રાખજો, ક્વેશ્ચનમાં શું લખ્યું હતું? નોટ રિલેટેડ. બરાબર. એના પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિસિટી, તો કે ફ્રોમ ફોલોઈંગ વિચ વોલ્ટેજ ઇઝ એસોસિએટેડ ઓર રિલેટેડ વિથ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિસિટી? તો 11 kV, 440 વોલ્ટ, બોથ અથવા નન. તો આન્સર આવે બોથ, કે બંને સંકળાયેલા છે. ટ્રાન્સફોર્મર વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત પર કામ કરે છે. હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત પ્રમાણે જે EMF ઉત્પન્ન થાય એનું સૂત્ર શું? તો M બરાબર dϕ/dt. M એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને dϕ/dt એટલે ફ્લક્સ ફેરફારનો દર. કોર ઓફ ધ ટ્રાન્સફોર્મરની કોર કેવી હોય છે? તો લેમિનેટેડ હોય. If primary winding of the transformer has less turns and secondary winding has more turns, then it is called. પ્રાઇમરી વાઇન્ડિંગમાં જો ઓછા ટર્ન આટા હોય અને સેકન્ડરી વાઇન્ડિંગમાં વધારે આટા હોય તો એને શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એવી જ રીતે પ્રાઇમરી વાઇન્ડિંગમાં વધારે આટા હોય અને સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓછા આટા હોય તો તેને શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બંનેના પ્રકાર ખાસ યાદ રાખીશું. અને જો બંનેના આટા સરખા હોય તો તેને કહેવાય ઓટો ટ્રાન્સફોર્મર. ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આટા સરખા હશે તો ઓટો ટ્રાન્સફોર્મર નહીં કહેવાય. એના માટે કે ની વેલ્યુ આધાર રાખવાની છે. એટલે અત્યારે આપણે આ બંને યાદ રાખીશું કે જો પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઓછા આટા હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, પ્રાઇમરી વાઇન્ડિંગમાં વધારે આટા હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે અહીંયા આ ખાસ એટલા માટે તમને કહું છું કે અહીંયા બે ક્વેશ્ચન પણ બની શકે છે. બરાબર. ખાલી કન્ફ્યુઝ કરવા માટે તમને આવું આપી દે કે પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ ટ્રાન્સફોર્મર હેઝ લેસ ટર્ન્સ. બરાબર. અને પછી નીચે ઓપ્શન આપી દે સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન, બોથ નન. તો આન્સર આવે સ્ટેપ અપ. એવી જ રીતે ઇફ ધ સેકન્ડરી વાઇન્ડિંગ હેઝ મોર ટર્ન્સ ધેન ઇટ ઇઝ કોલ્ડ. તો આ રીતે પણ તમને એકમાંથી બે ક્વેશ્ચન બની શકે છે. ટાઈપ્સ ઓફ ટ્રાન્સફોર્મરના પ્રકાર કયા કયા છે? તો કોર ટાઈપ અને સેલ ટાઈપ એના પ્રકાર છે. થિકનેસ ઓફ લેમિનેશન, એટલે કે જે લેમિનેશન વપરાય છે કોરમાં એની થિકનેસ કેટલી હોય છે? તો 0.35 mm હોય છે. આ પણ વેલ્યુ ખાસ યાદ રાખીશું. વાઇન્ડિંગ વાઉન્ડ ઓન, વાઇન્ડિંગ ક્યાં વાઉન્ડ કરવામાં આવે છે? તો લીમ્બ પર વાઉન્ડ કરવામાં આવે છે. એના પછી જે લીમ્બ કનેક્ટેડ બાય લીમ્બ કોની વડે કનેક્ટ કરવામાં આવે છે? તો યોક કહેવામાં આવે છે. હવે સિમ્પલ ખાસ ધ્યાન રાખીશું કે જે ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન હોય છે એ આપણને ખબર છે કે આ રીતે સ્ક્વેર બ્રેકેટ જેવું યુઝ કરવામાં આવે છે. તો જે આ ઊભો ભાગ હોય એને આપણે શું કહીએ છીએ? તો લીમ્બ કહીએ છીએ. અને જે આડો ભાગ હોય તેને શું કહેવાય છે? યોક કહેવાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ અ ટ્રાન્સફોર્મર કેન બી, પ્રાઇમરી વાઇન્ડિંગ શું હોઈ શકે ટ્રાન્સફોર્મરનું? તો HV અને LV હોઈ શકે. સેકન્ડરી વાઇન્ડિંગ પણ કેવું હોઈ શકે? તો HV અને LV હોઈ શકે. LV વાઇન્ડિંગ ક્યાં મૂકવામાં આવે છે? તો નિયર કોર. બરાબર. એટલે કે કોરની નજીક. હવે અહીંયાથી રિવર્સ ક્વેશ્ચન ધ્યાન રાખીશું કે વિચ વાઇન્ડિંગ પ્લેસ્ડ નિયર કોર, એટલે કે કયું વાઇન્ડિંગ કોરની નજીકમાં રાખવામાં આવે છે? તો LV વાઇન્ડિંગ. અને આને થોડું વધારે ટ્વિસ્ટ કરવું હોય તો આવું પૂછી શકીએ કે વિચ વાઇન્ડિંગ નોટ પ્લેસ્ડ નિયર ધી કોર. બરાબર. તો એનો આન્સર આવે HV વાઇન્ડિંગ. તો આ રીતે પણ આનો ક્વેશ્ચન લખી રાખજો. HV વાઇન્ડિંગ, તો HV વાઇન્ડિંગ ક્યાં રાખવામાં આવે? તો વાઉન્ડ ઓન LV વાઇન્ડિંગ, એટલે કે LV વાઇન્ડિંગની ઉપર વાઉન્ડ કરવામાં આવે છે. બરાબર. લેમિનેશન ઓફ કોર ઇઝ, કોરની લેમિનેશન કેવું હોય છે? તો ઇન્ટરલીવ્ડ પ્રકારનું હોય છે. આઈડિયલ ક્રોસ સેક્શન ઓફ કોર, એટલે કે જે મોટાભાગના ટ્રાન્સફોર્મર હોય છે. બરાબર. હવે એમાં અલગ અલગ પ્રકારના ક્રોસ સેક્શન યુઝ થતા હોય છે, પરંતુ આઈડિયલ ક્રોસ સેક્શન એટલે કે આદર્શ ક્રોસ સેક્શન કેવું હોય કે જેનાથી મદદથી આપણી જે લોસીસ છે એ ઓછા થાય, તો સર્ક્યુલર હોય છે.
ઇન સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ વાઉન્ડ ઓન સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે તેમાં વાઇન્ડિંગ ક્યાં વાઉન્ડ કરવામાં આવે છે? તો મિડલ લિમ્બ પર વાઉન્ડ કરવામાં આવે છે. તેમાં તમારે ખાસ ધ્યાન રાખીશું કે સેલ ટાઈપનો જે ટ્રાન્સફોર્મર છે બરાબર એમાં 3 લિમ્બ હોય છે અને જ્યાં કોર ટાઈપનું ટ્રાન્સફોર્મર હોય છે તમે આગળ જે જોયું આપણે 2 પ્રકારના જોયા. કોર ટાઈપનું ટ્રાન્સફોર્મર હોય તેમાં કેટલા લિમ્બ હોય? 2 લિમ્બ હોય. સેલ ટાઈપનો જે ટ્રાન્સફોર્મર હોય એમાં 3 લિમ્બ હોય છે. એટલે આ પણ આ ખાસ બંને વચ્ચેનો આ તફાવત પણ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે કે કોર ટાઈપમાં 2 લિમ્બ હોય જ્યારે સેલ ટાઈપમાં કેટલા હોય? 3 લિમ્બ હોય છે. અને પછી મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી, જે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી છે એનું સૂત્ર શું? તો φm/ai. બરાબર. તો આનું પણ આ રીતે સૂત્ર પૂછી શકીએ કે સપોઝ અહીંયા બ્લેન્ક આપી દે બરાબર, અથવા તો ટેસ્ટ કરવું હોય તો આને આવી રીતે પણ પૂછી શકીએ કે સપોઝ તમને એવું પૂછે φm = બ્લેન્ક. બરાબર, ખાસ ધ્યાન રાખજો કે φm = બ્લેન્ક તો આન્સર થાય bm × ai. એ જ રીતે જો આનાથી પણ ટ્વિસ્ટ કરવું હોય તો એ રીતે પૂછી શકીએ કે ai = બ્લેન્ક. બરાબર, ai ને અહીંયા મૂકી દે તો ai = બ્લેન્ક તો એનો આન્સર થાય φm/bm. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું કે આ સૂત્રને 2 રીતે પૂછી શકે છે. એવરેજ વેલ્યુ ઓફ વોલ્ટેજ પ્રોડ્યુસ ઇન 1 ટર્ન એટલે કે એક આંટામાં ઉત્પન્ન થતા વોલ્ટેજની સરેરાશ કિંમત. અહીંયા ધ્યાન રાખજો આ એવરેજ કીધી છે તો 4f φm. એના પછી વાત કરીએ ફોર્મ ફેક્ટર. તો ફોર્મ ફેક્ટરનું સૂત્ર છે RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. કિંમત કેટલી થાય? તો 1.11. RMS વેલ્યુ ઓફ વોલ્ટેજ પ્રોડ્યુસ ઇન 1 ટર્ન એટલે કે એક આંટામાં ઉત્પન્ન થતા વોલ્ટેજની RMS કિંમત કેટલી? તો 4.44 f φm. અહીંયા ધ્યાન રાખજો એવરેજ વેલ્યુમાં 4 f φm છે અને RMSમાં 4.44. બરાબર. EMF પ્રોડ્યુસ ઇન પ્રાઇમરી વાઇન્ડિંગ તો 4.44 bm ai n1 f. બરાબર, આપણે યાદ રાખીશું. સેકન્ડરી વાઇન્ડિંગમાં અહીંયા ખાલી તમારે n1 ની જગ્યાએ n2 કરવાનું છે. બરાબર. સ્ટિક ફેક્ટર ઇન્ડિકેટેડ બાય, સ્ટિક ફેક્ટર શેના વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે? તો ks વડે. બરાબર, અને ks વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. સ્ટિક ફેક્ટરનું સૂત્ર શું છે? તો નેટ આયન એરિયા ડિવાઇડેડ બાય એરિયા ઓફ કોર. બરાબર, આ સૂત્ર ખાસ યાદ રાખીશું કે જે કોર હોય છે કોરમાં આપણે લોખંડનું ક્ષેત્રફળ છેદમાં કોરનું ક્ષેત્રફળ. વેલ્યુ ઓફ સ્ટિક ફેક્ટર, સ્ટિક ફેક્ટરની કિંમત કેટલી હોય છે? તો 0.9. આ પણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. એના પછી E2/E1, N2/N1, V2/V1 નો જે રેશિયો એ રેશિયોને શું કહેવાય? તો વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો. અથવા તો આનાથી પણ ઊંધું પૂછી શકીએ કે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો ઇન્ડિકેટેડ બાય. તો આ જે ઓપ્શન આપેલો હોય તો તમારે આ જ ઓપ્શન ટિક કરવાનો છે. બરાબર, કન્ફ્યુઝ કરવા માટે અહીંયા કોઈ પણ જગ્યાએ ઓલ્ટરનેટ ચેન્જ કર્યા કરેલું. બરાબર, પણ આપણે શું યાદ રાખવાનું છે? 2/1 હોવું જોઈએ. બરાબર, બધામાં 2/1 છે કે E2/E1, N2/N1, V2/V1. વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો ઇન્ડિકેટેડ બાય. હવે ધ્યાન રાખીશું કે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો છે એ શેની મદદથી ઇન્ડિકેટ થાય છે? તો સ્મોલ k ની મદદથી ઇન્ડિકેટ થાય છે. હવે જે આપણે આગળ કે સ્ટેપ અપ સ્ટેપ ડાઉન પ્રકાર જોયા એ આની પરથી પણ આપણને ખબર પડી શકે કે સપોઝ k > 1 ઇન્ડિકેટ k > 1 હોય તો શું હોય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. બરાબર, આનો રિવર્સ ક્વેશ્ચન પણ તમને પૂછી શકે કે ફોર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વેલ્યુ ઓફ k ઇઝ. તો k <1, k > 1, k = 1 અને નન. તો k > 1. એવી જ રીતે આના પર k < 1 તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો આનો ક્વેશ્ચન એવું બને કે ફોર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વેલ્યુ ઓફ k. તો k < 1. ફરીથી એના જ ઓપ્શન હોય તો સાચો જવાબ આવે k < 1. ઓટો ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો k બરાબર શું થશે? 1. તો કે ફોર ઓટો ટ્રાન્સફોર્મર વેલ્યુ ઓફ k તો k = 1. ઓટો ટ્રાન્સફોર્મર ઇઝ ઓલ્સો નોન એઝ. ઓટો ટ્રાન્સફોર્મરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આઇસોલેશન ટ્રાન્સફોર્મરના નામથી ઓળખવામાં આવે છે. તો રિવર્સ ક્વેશ્ચન આવો પૂછે કે વિચ ટ્રાન્સફોર્મર ઇઝ ઓલ્સો નોન એઝ આઇસોલેશન ટ્રાન્સફોર્મર. એટલે કે કયો ટ્રાન્સફોર્મર આઇસોલેશન ટ્રાન્સફોર્મર તરીકે પણ જાણીતું છે? તો ઓટો ટ્રાન્સફોર્મર. પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજ કેવા હોય છે? તો સરખા હોય છે. રેટિંગ ઓફ ટ્રાન્સફોર્મર ગિવન ઇન. ટ્રાન્સફોર્મરના રેટિંગ શેમાં આપવામાં આવે છે? તો KVA માં આપવામાં આવે છે. બરાબર, આ ખાસ રેટિંગ કેમાં આપવામાં આવે છે? બરાબર, હવે એનો ક્વેશ્ચન એવો છે કે વાય રેટિંગ ઓફ ટ્રાન્સફોર્મર ગિવન ઇન KVA ઇન્સ્ટેડ ઓફ KW. તો કે ટ્રાન્સફોર્મરના રેટિંગ કેમ KVA માં આપવામાં આવે છે KW માં આપવાની જગ્યાએ? બીકોઝ કરંટ પાસ થ્રુ ડિપેન્ડ ઓન લોડ પાવર ફેક્ટર. કારણ કે ટ્રાન્સફોર્મર જે છે તેમાંથી પસાર થતો જે કરંટ છે એ લોડના પાવર ફેક્ટર પર આધાર રાખે છે. એટલા માટે એનું રેટિંગ KVA માં આપવામાં આવે છે. સિમ્પલ કોન્સેપ્ટ એવો હોય છે કે જ્યાં તમે ઇક્વિપમેન્ટની સાથે કનેક્ટ કરવાનો જે લોડ હોય તે ફિક્સ હોય તો તેનું રેટિંગ કિલોવોટમાં હોય અને જો લોડ ફિક્સ ના હોય તો KVA માં આપવામાં આવે છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખીશું કે જો લોડ ફિક્સ હોય તો KW, જો લોડ ફિક્સ ના હોય તો KVA. હવે અહીંયા લોડના પાવર ફેક્ટર એટલે આનો મિનિંગ શું થાય કે તમે ટ્રાન્સફોર્મરની એક્રોસમાં
કયો લોડ કનેક્ટ કરવાના છો, બરાબર, એ કોઈને ખબર નહીં હોય કે સપોઝ લેગિંગ લોડ, કોઈ લેગિંગ લોડ કનેક્ટ કરે તો કોઈ લીડિંગ લોડ કનેક્ટ કરે, બરાબર, કોઈ યુનિટી પાવર ફેક્ટર વાળો લોડ કરે, તો એમાંથી પસાર થતો કરંટ એ પાવર ફેક્ટરના આધારે ચેન્જ થતો રહેશે. એટલા માટે એનું રેટિંગ કેવીએમાં આપવામાં આવે છે, કેડબ્લ્યુમાં આપવામાં આવતું નથી. મોટરનું જે રેટિંગ હોય એ કેડબ્લ્યુમાં હોય છે, કેમ કે એમાં આપણને લોડ ફિક્સ હોય છે. આયન લોસ અકરિંગ, આયન લોસ ક્યાં થાય છે તો કોરમાં થાય છે. આનો રિવર્સ ક્વેશ્ચન પણ પૂછી શકે કે વિચ લોસ અકર્સ ઇન કોર, તો આયન લોસ. કોપર લોસ અકર ઇન વાઇન્ડિંગ, તો વિચ લોસ અકર ઇન વાઇન્ડિંગ, તો કોપર લોસ, બરાબર. મેગ્નેટાઇઝિંગ કરંટ આઈ મ્યુ લેગ પ્રાઇમરી વોલ્ટેજ બાય, મેગ્નેટાઇઝિંગ કરંટ છે પ્રાઇમરી વોલ્ટેજને કેટલા એંગલે લેગ કરે તો 90. ફેઝ ડિફરન્સ બિટવીન E1 એન્ડ V1, તો E1 અને V1 વચ્ચે ફેઝ ડિફરન્સ 180 ડિગ્રી. નો લોડ ઇનપુટ પાવર ઓફ ટ્રાન્સફોર્મર, એટલે કે નો લોડ ઇનપુટ પાવર કેટલો છે ટ્રાન્સફોર્મરનો, તો W0 બરાબર V1 I0 cos phi 0. આ એનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. એવી જ રીતે એક્ટિવ આયન લોસનો જે કમ્પોનન્ટ છે એનું સૂત્ર IW બરાબર I0 cos phi 0. રિએક્ટિવ અથવા મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટનું સૂત્ર I mu બરાબર I0 sin phi 0. સૂત્ર ખાસ યાદ રાખવાના છે. અને આ જે એંગલના રિલેટેડ ક્વેશ્ચન છે એ પણ actual resistance of winding is blank but for simplicity it considered blank. એટલે કે વાસ્તવિકતામાં જે રેઝિસ્ટન્સ હોય છે વાઇન્ડિંગના એ કેવા હોય છે, ડિસ્ટ્રીબ્યુટેડ હોય છે, પણ સિમ્પ્લિસિટી માટે એમને કેવા કન્સિડર કરવામાં આવે છે, લમ્પ્ડ કન્સિડર કરવામાં આવે છે. ફ્લક્સ નોટ લિંક વિથ વાઇન્ડિંગ ઇઝ કોલ્ડ, જે ફ્લક્સ વાઇન્ડિંગ સાથે લિંક થતું નથી એને શું કહેવાય, લીકેજ ફ્લક્સ. લીકેજ ફ્લક્સ કમ્પ્લીટ ઇટ્સ પાથ ઇન, લીકેજ ફ્લક્સ પોતાનો પાથ ક્યાં કમ્પ્લીટ કરે છે તો હવામાં. વેન રેઝિસ્ટન્સ રિએક્ટન્સ રિફર્ડ ટુ પ્રાઇમરી સાઇડ, જ્યારે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સને પ્રાઇમરી સાઇડમાં રિફર કરવામાં આવે, બરાબર, એટલે કે ટ્રાન્સફર કરવામાં આવે, તો શું કરવામાં આવે તો તેમને ડિવાઈડ બાય કે સ્ક્વેર કરવું પડે છે, બરાબર. અહીંયા બે ક્વેશ્ચન યાદ રાખી લઈશું કે સપોઝ એકવાર રેઝિસ્ટન્સ માટે કે વેન રેઝિસ્ટન્સ રિફર ટુ પ્રાઇમરી સાઇડ તો ડિવાઈડ બાય કે સ્ક્વેર, વેન રિએક્ટન્સ રિફર ટુ પ્રાઇમરી સાઇડ ડિવાઈડ બાય કે સ્ક્વેર. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આનાથી પણ બે ક્વેશ્ચન બની શકે. સિમ્પલ કોન્સેપ્ટ છે કે પ્રાઇમરી સાઇડ ટ્રાન્સફર કરીએ તો જે પણ રેઝિસ્ટન્સ અથવા રિએક્ટન્સની કિંમત હોય તેને આપણે કે સ્ક્વેર વડે ડિવાઈડ કરવાની છે. એવી જ રીતે વેન રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ રિફર ટુ સેકન્ડરી સાઇડ, એટલે કે જો આપણે એમને સેકન્ડરી સાઇડ લઈ જઈએ તો જે પણ રેઝિસ્ટન્સ અથવા રિએક્ટન્સની કિંમત છે તેને કે સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરવાની છે, બરાબર. હવે સિમ્પલ કદાચ તમને આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે કે સપોઝ તમને એક વેલ્યુ આપી દીધી હોય કે સપોઝ 2 ઓહ્મ છે, બરાબર. અહીંયા સેકન્ડરી વાઇન્ડિંગનો જે રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ કેટલી છે, 2 ઓહ્મ છે, બરાબર. અહીંયા આપણે એક ક્વેશ્ચન લઈ લઈએ કે R ઇક્વલ્સ ટુ તમને આપેલા છે 2 ઓહ્મ, બરાબર, અને તમને K ની કિંમત આપી છે કે K ઇક્વલ્સ ટુ છે 2. તો હવે તમને એવું કે આ જે રેઝિસ્ટન્સ છે એને આપણે પ્રાઇમરી સાઇડ રિફર કરીએ તો તેની કિંમત કેટલી થાય, બરાબર. તો પ્રાઇમરી સાઇડ રિફર કરીએ તો શું કરવું પડે તો આને કે સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરવું પડશે. તો કે સ્ક્વેરની કિંમત કેટલી થાય 4, તો 4 મલ્ટીપ્લાય 2, તો આન્સર કેટલો થશે 8, બરાબર. એટલે 4 2 8, એટલે જે સેકન્ડરી સાઇડ આપણે રિફર કરીશું એની કિંમત કેટલી થશે 8 થશે, બરાબર. અને એક વસ્તુ બીજી અહીંયા ધ્યાન રાખવાની છે કે જે પણ વેલ્યુ આપણે ઇન્ડિકેટ કરીએ એને ડેશ વડે બતાવવાની હોય છે, બરાબર. એટલે સિમ્પલ આ તમને ખ્યાલ આવે એટલા માટે આ એક એક્ઝામ્પલ લીધું, બરાબર. અને આવા પ્રકારનું એક્ઝામ્પલ પણ પૂછવાની શક્યતા હોય છે, બરાબર. પેલું થિયરી બેઝ ક્વેશ્ચન ના પૂછવું હોય તો પણ ચાલે, એ આ રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખીશું. સેમ વસ્તુ અહીંયા આપણે ડિવાઈડ કરી નાખ્યું છે, ડિવાઈડ નહીં કરવાનું. શું લખ્યું છે કે ડિવાઈડ બાય કે સ્ક્વેર, એટલે 2 બાય શું થશે 4 થશે, 2 બાય 4, બરાબર. એટલે આને સોલ્વ કરીશું આપણે તો 1/2 તો ઇક્વલ્સ ટુ 0.5 આન્સર થશે આનો, બરાબર. એટલે જે રેઝિસ્ટન્સ રિફર કરીશું એની કિંમત કેટલી થશે 0.5. ઊંધું બોલી ગયું તો ફરીથી એકવાર કે સપોઝ આપણે રેઝિસ્ટન્સને ટ્રાન્સફર કરીએ, બરાબર, પ્રાઇમરી સાઇડ, તો શું કરવાનું ડિવાઈડ બાય કે સ્ક્વેર કરવાનું, બરાબર. તો એક એક્ઝામ્પલ લીધું કે R બરાબર 2 ઓહ્મ હોય, K બરાબર 2 ઓહ્મ હોય, K બરાબર 2 આપેલા હોય, તો જ્યારે આ રેઝિસ્ટન્સને આપણે પ્રાઇમરી સાઇડ લઈ જઈશું તો એની કિંમત કેટલી થાય તો શું કરવાનું આને આપણે કે સ્ક્વેર વડે ડિવાઈડ કરવા પડશે. તો કે શું છે 2, તો કે સ્ક્વેર બરાબર 4, તો 2 ડિવાઇડેડ બાય 4, તો આન્સર થશે 0.5. સિમિલરલી જો આપણે આ જ એક્ઝામ્પલ અહીંયા નીચે માટે લઈએ કે સપોઝ R ઇક્વલ્સ ટુ 2, K ઇક્વલ્સ 2.2, બરાબર. તો R ડેશની વેલ્યુ કેટલી થશે તો R ડેશની વેલ્યુ કેટલી થાય તો એના માટે આપણે શું જોવાનું અહીંયા કે આ જે સ્ટેપ છે એમાં શું કરવું પડશે મલ્ટીપ્લાય બાય કે સ્ક્વેર. તો જે આ કિંમત છે 2 એને કેટલા વડે મલ્ટીપ્લાય કરીશું કે સ્ક્વેર, એટલે કે સ્ક્વેર કેટલા થશે 4, તો
2 × 4 તો આનો આન્સર કેટલો આવશે 8. તો જે રેઝિસ્ટન્સ આપણે જ્યારે આ રેઝિસ્ટન્સને તમે સેકન્ડરી સાઈડ લઈ જશો તો તેની કિંમત કેટલી થાય 8. બરાબર. આ રીતે તમારે એક્ઝામ્પલ પૂછી શકે છે અને આ બે એક્ઝામ્પલ પણ તમારે નોટ કરી લેવા. નો લોડ કરંટ ઓફ અ ટ્રાન્સફોર્મર ઇઝ અબાઉટ. નો લોડ કરંટ કેટલો હોય છે તો 1% હોય છે, એટલે 1% જેટલો હોય છે. લોસીસ અકર ઇન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરમાં કયા લોસીસ થાય છે તો કોર લોસ, આયર્ન લોસ, કોપર લોસ. બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો કે કોર લોસનું જ બીજું નામ આયર્ન લોસ છે. હવે જો આમાં કન્ફ્યુઝ કરવા માટે આવું કરે કે એ ઓપ્શન કોર લોસ, બી આયર્ન લોસ, સી કોપર લોસ અને ડી ઓલ, તો આન્સર આવે ઓલ. બરાબર. વિચ લોસ ડઝ નોટ અકર ઇન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરમાં કયા લોસ થતા નથી તો મિકેનિકલ લોસ થતા નથી. હવે કેમ મિકેનિકલ લોસ થતા નથી તો ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ ફરતા ભાગ હોતા નથી, એટલે મૂવિંગ પાર્ટ્સ હોતા નથી, એટલા માટે. મિકેનિકલ લોસમાં કયા લોસ આવે તો ફ્રિક્શન અને વિન્ડેજ લોસ આવે. બરાબર. કોર લોસ અથવા આયર્ન લોસ, તો એમાં કયા લોસ આવે તો હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ આવે. હિસ્ટેરેસિસ લોસનું સૂત્ર કયું છે તો N/1.6 FV વોલ્યુમ. બરાબર. તો આ એનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. એવી જ રીતે ઇફ ફ્રીક્વન્સી અને ફ્લક્સ ડેન્સિટી આર કોન્સ્ટન્ટ ધેન, એટલે કે જો તમે ફ્રીક્વન્સી અને ફ્લક્સ ડેન્સિટી કોન્સ્ટન્ટ રાખો તો હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ કેવા થઈ જાય કોન્સ્ટન્ટ, એટલે કે અચળ થઈ જાય. બંનેના સૂત્રમાં જોશો ને તો ફ્લક્સ ડેન્સિટી અને ફ્રીક્વન્સી આવે છે, જેમ કે હિસ્ટેરેસિસમાં જો ફ્લક્સ ડેન્સિટી અને ફ્રીક્વન્સી. એડી કરંટ લોસ, અહીંયા એડી કરંટ લોસનું આપણે જો સૂત્ર જોવા જઈએ અહીંયા તો એડી કરંટ લોસના સૂત્રમાં પણ તમને જોવા મળશે કે WE બરાબર P BM² F² T². બરાબર. અહીંયા પણ શું દેખાય છે ફ્લક્સ ડેન્સિટી અને ફ્રીક્વન્સી. તો જો બંને આ કોન્સ્ટન્ટ રાખીએ આપણે તો બંને લોસ કેવા થઈ જાય અચળ થઈ જાય. હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ પ્રોપોર્શનલ ટુ. હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ શાના સમપ્રમાણમાં હોય છે તો ફ્લક્સ ડેન્સિટી અને ફ્રીક્વન્સીના આધારમાં. હિસ્ટેરેસિસ લોસ રિડ્યુસ બાય. હિસ્ટેરેસિસ લોસ રિડ્યુસ કરવો હોય તો શું કરવું પડે તો સારા ક્વોલિટીના મેગ્નેટિક મટીરિયલ વાપરો. હિસ્ટેરેસિસ લૂપનો એરિયા ઓછો હોવો જોઈએ અને ફ્લક્સ ડેન્સિટીની કિંમત ઓછી હોવી જોઈએ. બરાબર. એડી કરંટ લોસ રિડ્યુસ કરવો હોય તો શું કરવું પડે તો લેમિનેશન તમારે નાનું રાખવું પડે, થિન લેમિનેશન, પાતળું લેમિનેશન રાખવું પડે અને ફ્લક્સ ડેન્સિટી લોઅર હોવી જોઈએ. બરાબર. હવે કદાચ તમને આગળના ચેપ્ટરમાં ક્વેશ્ચન ઇન્ક્લુડ કરેલા જ છે, પરંતુ ફરીથી એકવાર કે વિચ લોસ રિડ્યુસ્ડ બાય લેમિનેશન, તો એડી કરંટ લોસ. વિચ લોસ રિડ્યુસ્ડ બાય સિલિકોન સ્ટીલ. બરાબર. તો હિસ્ટેરેસિસ લોસ. તો આ પણ ક્વેશ્ચન તમારે ખાસ ધ્યાન રાખવાના છે. કોર હીટ્સ અપ ડ્યુ ટુ. કોર શાના કારણે હીટ થાય છે તો કોર લોસના કારણે. કોપર લોસ ઇઝ પ્રોપોર્શનલ ટુ. કોપર લોસ શાના સમપ્રમાણમાં આવે છે તો સ્ક્વેર ઓફ લોડ કરંટ. બરાબર. એના પછી વાત આનો રિવર્સ ક્વેશ્ચન પણ પૂછી શકીએ કે વિચ લોસ વેરીઝ એકોર્ડિંગ ટુ સ્ક્વેર ઓફ લોડ કરંટ. બરાબર. અથવા તો વિચ લોસ પ્રોપોર્શનલ ટુ ધી સ્ક્વેર ઓફ લોડ કરંટ. તો આન્સર આવે કોપર લોસ. કોપર લોસ એટ હાફ લોડ. હાફ લોડ પર કોપર લોસ શોધવાનું છે તો એનું સૂત્ર શું થાય તો 1/2² મલ્ટીપ્લાય કોપર લોસ એટ ફૂલ લોડ. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે અને એનો એક્ઝામ્પલ પણ આ રીતે પૂછી શકે છે કે ઇફ ફૂલ લોડ કોપર લોસ ઇઝ 500 વોટ, ફાઇન્ડ કોપર લોસ એટ હાફ લોડ. બરાબર. તો આપણી પાસે સૂત્ર છે કે 1/2² તો 1/2² મલ્ટીપ્લાય કોપર લોસ એટ ફૂલ લોડ. કેટલા છે ફૂલ લોડ પર કોપર લોસ 500, તો 500 તાને જ્યારે સોલ્યુશન આપીશું કે 1/2² એટલે આન્સર શું થાય 1/4, તો 4 ડિવાઇડેડ બાય 500 ડિવાઇડેડ બાય 4 કરવાનું છે તમારે, તો આન્સર આવશે 125 વોટ. ટુ રિડ્યુસ કોપર લોસ. કોપર લોસ રિડ્યુસ કરવો હોય તો શું કરવું પડે તો વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ ઓછો રાખવો પડે અને થિકનેસ ઓફ કંડક્ટર શુડ ઇન્ક્રીઝ, એટલે કે એની થિકનેસ જે છે એ તમારે ઇન્ક્રીઝ કરવી પડે. વિથ ઇન્ક્રીઝ ઇન બીજી એક વસ્તુ કે અહીંયા કદાચ તમે આનાથી પણ ક્વેશ્ચન પૂછી શકે કે વિચ લોસ રિડ્યુસ્ડ બાય ઇન્ક્રીઝિંગ થિકનેસ ઓફ કંડક્ટર. બરાબર. તો આન્સર આવે કોપર લોસ. બરાબર. વિથ ઇન્ક્રીઝ લોડ કોપર લોસ, લોડના વધારાની સાથે કોપર લોસ શું થાય તો ઇન્ક્રીઝ થાય. વિથ ઇન્ક્રીઝ ઇન લોડ, વિથ ઇન્ક્રીઝ લોડ આયર્ન લોસ. આયર્ન લોસ કેવા થાય તો કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. એટલે કે સપોઝ તમારે લોડ ઇન્ક્રીઝ કરો તો કોપર લોસ શું થાય તો કોપર લોસ વધે, પરંતુ એની સામે જોવા જઈએ આયર્ન લોસ તો આયર્ન લોસ કેવા રહે કોન્સ્ટન્ટ રહે છે. વિથ ઇન્ક્રીઝ ઇન લોડ, લોડના વધારાની સાથે એફિશિયન્સી પણ શું થાય ઇન્ક્રીઝ થાય છે. કન્ડિશન ઓફ મેક્સિમમ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરમાં મહત્તમ એફિશિયન્સીની શરત શું છે બરાબર મેક્સિમમ એફિશિયન્સીની, તો વેરિયેબલ લોસ બરાબર કોન્સ્ટન્ટ લોસ થાય ત્યારે તેની એફિશિયન્સી જે છે તે મહત્તમ થાય. બરાબર. આનો ક્વેશ્ચન રિવર્સ ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે વેન ટ્રાન્સફોર્મર્સ વેરિયેબલ લોસ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ લોસ ધેન તો ટ્રાન્સફોર્મર્સ એફિશિયન્સી ઇઝ મેક્સિમમ. બરાબર. તો આ પણ ક્વેશ્ચન પૂછી શકે. બરાબર. ઓપ્શન આપી દે કે એફિશિયન્સી ઇઝ લો, એફિશિયન્સી ઇઝ હાઈ. બરાબર. એફિશિયન્સી ઇઝ મેક્સિમમ અને
બરાબર, અને એફિશિયન્સી ઇઝ મોડરેટ, તો આન્સર આવે મેક્સિમમ એફિશિયન્સી. અને પછી KVA એટ મેક્સિમમ એફિશિયન્સીમાં KVA નું સૂત્ર શું છે? બરાબર, એટલે કે મેક્સિમમ એફિશિયન્સી હોય ત્યારે તમારા KVA કેટલા હશે તે શોધવાનું સૂત્ર, તો ફૂલ લોડ KVA મલ્ટીપ્લાય WI બાય WC. આ પણ મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે, આપણે યાદ રાખીશું કે ડિસ્ટ્રીબ્યુશન. હા, હવે કદાચ તમને અહીંયા આનો પણ એક ક્વેશ્ચન પૂછી શકે. બરાબર, તમને અલગ અલગ વેલ્યુ આપી દીધી કે સપોઝ ફૂલ લોડ KVA છે 500. બરાબર, આયર્ન લોસ તમને આપી દીધા હોય 100, કોપર લોસ આપી દીધા હોય 200 વોટ. તો તમને કીધું હોય કે KVA શોધો મેક્સિમમ એફિશિયન્સી, તો આ સૂત્રમાં તમારે કિંમત મૂકીને શોધવાના છે. બરાબર, તો એક સિમ્પલ એવું નાનો એક્ઝામ્પલ આમાં એડ કરી લઈશું. બરાબર, તો એક ખાસ ધ્યાન રાખીશું. અને પછી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઓપરેટ મોસ્ટલી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કઈ કન્ડિશનમાં ઓપરેટ થાય છે? તો અંડરલોડ કન્ડિશનમાં હોય છે, મોસ્ટલી અંડરલોડ કન્ડિશનમાં હોય છે. આયર્ન લોસ અકર ઇન ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. આયર્ન લોસ ક્યારે થાય છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં? તો દિવસની વાત કરીએ તો સપોઝ એક 24 કલાક એનામાં આયર્ન લોસ થતા હોય છે. બરાબર, કેમ કે પ્રાઇમરી જે હોય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની એને સપ્લાય સાથે જ જોડવામાં આવે છે. બરાબર, કોપર લોસ ઇન ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. કોપર લોસ કેવો હોય છે? તો લોડની સાથે બદલાતા હોય છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ડિઝાઇન ફોર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એના માટે ડિઝાઇન કરવામાં આવે છે તો લો આયર્ન લોસ, એટલે કે ઓછા આયર્ન લોસ માટે ડિઝાઇન કરવામાં આવે છે. અને રિવર્સ ક્વેશ્ચન કે વિચ ટ્રાન્સફોર્મર ડિઝાઇન ફોર લો આયર્ન લોસ. કયું ટ્રાન્સફોર્મર ઓછા આયર્ન લોસ માટે ડિઝાઇન કરવામાં આવે છે? તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. એનર્જી એફિશિયન્સીનું સૂત્ર શું છે? તો એનર્જી આઉટપુટ ઇન 1 ડે અને એનર્જી ઇનપુટ ઇન 1 ડે મલ્ટીપ્લાય 100. એટલે કે એક દિવસમાં આઉટપુટ એનર્જી, એક દિવસમાં ઇનપુટ એનર્જી. બરાબર, મલ્ટીપ્લાય 100. તો આ રીતે જે ક્વેશ્ચન અહીંયા ચેપ્ટર 4 ના ક્વેશ્ચન પૂરા થાય છે. આ ચેપ્ટર તમારા એક્ઝામ માટે પણ ઘણું મહત્વનું છે, અને જ્યારે તમે આગળ આની કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરશો તો એના માટે પણ આ મહત્વનું હોય છે. તો જેટલા પણ ક્વેશ્ચન તમને સાઇડમાં નોટ કરવાના કીધા છે, બરાબર, એ તમારે ખાસ નોટ કરવાના છે. બરાબર, જો વિડીયો ગમ્યો હોય ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.